લાય મારા કાપડના બનાવેલા ઘોડીલાને અસપાલ આજ હરખથી ખેલવતા ખેલવતા રણિયલ ચોકની પાસેથી નીકળે છે. આજ અસપાલ હરખથી ના કાપડા બનાવેલા ઘોડીલાને ખેલવે છે. વાલા એ ઘોડીલો રે મારો ઘોડીલો, કેવો મજાનો મારો ઘોડીલો. ઘોડીલો રે મારો ઘોડીલો, કેવો મજાનો મારો ઘોડીલો. અરે ઘોડીલો રે મારો ઘોડીલો, ધીરજનો રે મારો ઘોડીલો. અરે ઘોડીલો રે મારો ઘોડીલો, કેવો મજાનો મારો ઘોડીલો, કેવો મજાનો મારો ઘોડીલો, કેવો મજાનો મારો ઘોડીલાને ખેલવતા અસવાલ રણિયલ ચોકની અંદરથી નીકળે છે. અરે મોટા ભાઈ વિરમદેવ, રણિયલ ચોકમાં આસોપાલ ઘોડીલા ખેલાવતો હોય એવું દેખાય છે. ચાલો આપણે બંને ભાઈ પણ એની સાથે ઘોડીલા ખેલાવીએ. અરે વીરા આસોપાલ, હા રાજકુમાર, તું જે આ ઘોડીલો ખેલવે છે એ ઘોડીલો થોડીક વાર અમને બંને ભાઈને પણ ખેલવા આપણે વીરા. અરે નહીં નહીં રાજકુમાર, તમારે ઘોડીલા નો ખેલવાય, કારણ કે તમે રાજના નાના નાના બાળકો છો. તમારે ઘોડીલા નો ખેલવાય. નહીં આસોપાલ, તું જે ઘોડીલો ખેલવે છે એ ઘોડીલો આ રામદેવને બહુ ગમે છે, માટે મારે પણ તારો આ ઘોડીલો ખેલવો છે. થોડીક વાર ભાઈ આપી દે ને. સાંભળો રાજકુમાર, જો ખરેખર તમારે ઘોડીલા ખેલવાની ઈચ્છા હોય અને જો ખરેખર તમારે ઘોડીલો ખેલવો જ હોય, હા વીરા આસોપાલ, બહુ સાંભળો રાજકુમાર, આજ અસુવાલ તમને એક યુક્તિ આપે છે. કહો આસોપાલ. જો એ યુક્તિ તમે અપનાવશો તો તમને જરૂર ઘોડીલા ખેલવા મળશે. પણ સાંભળો રાજકુમાર, જ્યારે તમારી માતા તમને દૂધડા પાવા આવે ને, રામદેવ વિરમદેવ સાંભળજો મારી વાત, કે જ્યારે તમારી માતા દૂધડા પાવા આવે ત્યારે તેની સામે હઠ કરજો કે પેલા ઘોડીલા ને પછી દૂધડા, તો જ તમને ઘોડીલો ખેલવા મળશે, નકર ઘોડીલો ખેલવા નહીં મળે. અરે વીરા આસોપાલ, દૂધડાને અઠું લેવાથી જોજે ભાઈ ઘોડીલો તો ખેલવા મળશે ને. ચોક્કસ રામદેવ વિરમદેવ, પણ યાદ રાખજો, જોજો ભૂલતા નહીં. ફરીવાર કહું, તમારી માતા દૂધડા પાવા આવે ત્યારે એની સામે હઠ કરજો કે પેલા ઘોડીલા ને પછી દૂધડા, તો જ તમને ઘોડીલો ખેલવા મળશે, નકર નહીં મળે. ભલે વીરા આસોપાલ, હમણાં આજ અમારી માતા દૂધડા પાવા આવશે, અમે બંને ભાઈ હઠ કરશું. અરે મોટા ભાઈ વિરમદેવ, ચાલો પોકરણગઢના રાજમહેલ તરફ જઈએ. આપણી માતા આપણને દૂધડા પાવા આવે ને, જોજો હો મોટા ભાઈ, દૂધડા પીતા નહીં, નકર ઘોડીલો ખેલવા ક્યારેય નહીં મળે. બોલાવ. ઘણા સમયથી રંગમહેલની અંદર મારા બંને બાળકો રમી રહ્યા છે. ભૂખ્યા પણ બહુ થયા છે. ધીમા ધીમા ડગલા એના કક્ષ તરફ માંડો. માને તો મનાવી લો અને બંને બાળકોને મારા હાથે જ દૂધ પાવ. યાદે માતા રે મીનડવા વિરમદે મીનાવે રે.
હોટડા મેલો નાને રાબાણ રીતડા છોડો નાને રાબાણ પરા તમારું ધડિયા પાછી બેન ઓડલિયા રે પીજો મારા લાલ લાવ મોટા બાળ તો દૂધ પીવાની ના પાડે છે તો લાવ નાના દીકરા રામદેવ ને રજ કરું કે મારું લાલુ દૂધડા પી લે હિયા દે માતા રે પીનળ બારા માદેન પીના રે રે પી લ્યો મારા લાલ દૂધડા પી લ્યો રામદેવ બાળ માતા રે પીનળ બાઈ બે દૂધડિયા રે પી લે મારા લાલ આજે રામદેવ એ કહું ને માતા મારી સાંભળો રે કહી દે મારા દીકરા કહી દે એ દૂધડા નયા પીવ મોરી માં પરથમ એ ગોળીલા પતિ માં દૂધડા રે હોટડા મેલો નાને રાબાણ પરા તમારું ધડિયા પાછી બેન ઓડલિયા રે જેને મારી પરથમ એ ગોળીલા પતિ માં દૂધડા રે અરે માતૃશ્રી ક્યાં સુધી અમને બંને ભાઈને ઘોડી લો ખેલવા નહીં આપો ને માતાજી ક્યાં સુધી અમે બંને ભાઈ દૂધડા નહીં પી એટલું તો નહીં અન્નો દાણો પણ મોઢામાં નહીં મૂકે માતાજી ઓહો દીકરા કોને તમને આવા ભરમાવ્યા છે જેના લીધે તમે આજે દૂધ પીવાની ના પાડો છો બેટા આમ ક્યાં સુધી ભૂખ્યા રહેશો આવી હઠું નો લેવાય નહીં માતાજી આવી જીદું ન કરાય દીકરા કારણ કે માતાજી તમને દૂધ પાવા આવ્યા છે તો પી લેવાય મારા બાળ હઠ ન કરાય નહીં નહીં માતાજી કદાચ જો તમારે અમને બંને ભાઈને દૂધડા પાવા હોય ને તો માતાજી સૂરજના હાથમાં પેલા અમને બંને ભાઈને ઘોડીલો બનાવી આપો જ્યાં સુધી અમે બંને ભાઈ રાજમહેલમાં ઘોડીલો નહીં ખેલવીએ ને ત્યાં સુધી અમે બંને ભાઈ દૂધડા પણ નહીં પીએ માતાજી દીકરા આ તમારી હઠ સામે તમારી જનતાને પણ માથું ટેકવવું પડે છે માટે જાઓ રંગ મહેલમાં જઈ વિશ્રામ કરો તમારા સ્વયં ખંડની અંદર જઈ અને દીકરા આરામ કરો હમણાં જ વીરા પ્રધાનને બોલાવી સારા એવા દરજી જોઈ સારા એવા કાપડિયા જોઈ અને સારા એવા તમારા માટે ઘોડા તૈયાર કરાવું છું બેટા હા માતાજી જાઓ બેટા અમે બંને ભાઈ અમારા સ્વયં ખંડમાં અમારા સોનાના હિંડોળે હિચકી છે માતાજી વેલાસર ઘોડીલો બનાવી અમને બંને ભાઈને ઘોડીલો ખેલવા આપજો જાઓ મારા લાલ જાઓ બંને બાળે દૂધની હઠ લીધી દૂધ પીધા નહીં અને ઘોડીલાની પણ હઠ લીધી તો હવે મને એને ઘોડીલા લઈ આપવા પડશે તો લાવ રાજમાંથી વીરા પ્રધાનને બોલાવી અને સારા એવા ઘોડા તૈયાર કરાવું છું ઈયા દે માતા રે બોલાવે પ્રધાન આવજો રે આવો વીરા રાજને
જાજી કમાયું બાંધવા તને જાજી કમાયું એ આવ્યો રાજને દરબાર માતાજી એ બોલાવે બોલદાન આવ્યો રે અરે માતા અત્યારે બોલાવાનું કારણ હા વીર પ્રધાન રામદેવે ઘોડાની હટ લીધી છે દૂધ પીતા નથી તો ભાઈ રાજમાંથી સારા એવા કાપડિયા જોઈ સારા એવા કાપડ લઈ અને સારા એવા ઘોડા તૈયાર કરાવો ત્યારબાદ મને રાજમાં જાણ કરજો ત્યારબાદ જ રામદેવ દૂધ વિશે તો માટે હાલમાં કાપડિયા જોઈ અને સારા એવા ઘોડા તૈયાર કરાવો ભાઈ તૈયાર કરાવો ભલે માતા આજ પર દાન બોલાવે કાપડિયા આવજે અને આવજે રાજને દરબાર પર દાન એ બોલાવે કાપડિયા આવજો રે એ આજે પરદાના બોલાવે કાપડિયો આવ્યો એ આવ્યો રાજને દરબાર પરદાન બોલાવે કાપડિયો આવ્યો કહો પ્રધાનજી અત્યારે બોલાવાનું કારણ બોલાવાના કારણ તો એ છે હા કે અમારા રામદેવ વિરમદેવે દૂધની હટ લીધી છે આ તો એના માટે ઘોડીલો બનાવવાનો છે તો તમારી પાસે કોઈ કાપડ છે કાપડ તો હોય ને બતાવો તો હોય તો આ જોજી આવું નહીં આનાથી સારું બતાવો આ આવું નહીં આનાથી અનમોલ બતાવો હજી આવડું આવા જ કાપડ છે તમારી આગળ આરા નથી એ કઈ આ સહેલું છે હવે સહેલું છે હા હા રાખો આની શું કિંમત કરો છો ઘોડીલો બનાવો રામાપીર હાટું ઘોડીલો બનાવો છે ઇનામમાં દીધું ઇનામમાં દીધું હા ભલે કાપડિયા ભાઈ તો આજ કાપડ તો લઈ લીધું તો લાય હવે દરજીને બોલાવું એ દિયા જ પર દાનીએ બોલાવે એ દરજી આવજો રે એ આવજો રાજને દરબાર પરદાન આજ પર દાનીએ બોલાવે દરજી આવજો રે ये जे आज परदान बोलावे दरजे आवे आने ई आवा काय राज ने दरबार परदान बोलावे दरजे आवे आने અરે હા પ્રધાન આજે નથી કોઈ મારો વાંક કે નથી ગુનો અત્યારે રાજમાં બોલાવવાનું કારણ હા દરજી ભગત આજે અમારા રામદેવ વિરમદેવે દૂધની હટ લીધી છે દરજી ભગત તો આજે એના માટે ઘોડીલો બનાવવાનો છે અરે હા પ્રધાનજી તો લાવો કાપડ અને તમને ઘોડીલો બનાવી દઉં પણ આનું ઇનામ તમારે મને મોં માગ્યું આપવું પડશે અરે તમે કયો એ ઇનામ આપશું ભલે કાંઈ વાંધો નહીં
પણ તમારે જોઈ કેદી જોઈ અમારે તાત્કાલિક જોઈ છે. અમારા રામદેવ વિરમદેવ દૂધની હટ લીધી છે. જ્યાં સુધી ઘોડો નહીં આવે ત્યાં સુધી દૂધ નહીં પીવે. એટલે એનું તમારે તાત્કાલિક જોતું હોય તો બે દીની તો વાર લાગશે હો. બે એક દીની નહીં ખમાય, એક જ દીમાં બનાવવો પડશે તમારે. પણ પ્રધાનજી હા થોડીક દયા કરો મારી માથે. 12 રાતનો ઉજાગરો છે મારે, એટલે બે દીનો ટાઈમ તો આપો. ભાઈ એવું નથી દરજી ભગત, અમારા રામદેવ વિરમદેવે દૂધની હટ લીધી છે. હા. જ્યાં સુધી ઘોડો નહીં આવે ને ત્યાં સુધી અન્નનો દાણો પણ એક મોઢામાં નહીં નાખે. જો રામદેવ વિરમદેવે ઘોડીલાની હટ લીધી હોય હા તો મારે 12 રાતનો તો ઉજાગરો છે. ભલે આજ 13 રાતનો ઉજાગરો થઈ જાય, માટે સવારમાં તમને ઘોડીલો આપી દઈશ. ભલે દરજી ભગત. હા, રાજનું કાપડ છે. મારે 12 રાતનો તો ઉજાગરો છે. એકલા ઘોડીલો સિવાય છે નહીં તો લાવ દર્જનને અને બાબુલાલને બોલાવી અને ઘોડીલો સીવવાવ. હેજી આજ દરજી એ બોલાવે દરજણ આવાજ રે. ઈ આવજે આખાડે દુકાન દરજે. દરજે બોલાવે દરજણ આવાજ રે. આજ દરજે બોલાવે દરજણ આવિયા. અમારે દરજણ એ આવ્યા કાઈ ભાડાની દુકાન. એ દરજે બોલાવે દરજણ આવિયા. કેમ બોલાવી? કા તને કામ વગર મારે નો બોલાવાય? એ નો બોલાવાય. પણ એટલી બધી ખારી તો થામા. ઘેરે મહેમાન આવ્યા તો ધ્યાન રખાય બોલાવવામાં. પણ તને ના કઈ મેં હડક વડક નથી બોલાવી, નિરાયતે જ બોલાવી છે. હાટું થઈને મહેમાન આયા, ચા પાણી પાયા કે? સા પાણી તો પાયા પણ ઈ સા નથી પીતા, ડાયરેક્ટ કોફી જ પીતા હતા. તે આપણે ઓલી કોફી ખૂટી રહી હતી એનું હું પછી લઈ આવી કે કેવું કોફી? ખૂટી ગઈ થી? હા, તું કેતી ને ખૂટી રહી છે. એ આપણી ન્યા નો ખૂટે, બાજુવાળા ન્યા ખૂટે. છે કેમ તો મને ખબર છે તું હાથ વાવડી છો ઈ. તો હવે તારું થોડું કામ હતું. શું કામ પડ્યું? એ આપણા રાજમાંથી કાપડ એક આવ્યું છે, એનો ઘોડીલો બનાવવાનો છે. ઘોડો બનાવવાનો? કાપડનો ઘોડો. કાપડ ના ત્યાં ઘોડા હોય. એ આ રાજા ને રજવાડા કહેવાય ભાઈ. આપણે સીવી દેવામાં હું વાંધો છે, સીવવો હા, પડે. ઈ વાતે હાસી. તો કાપડ તો બતાવો. કાપડ બતાવું પણ એક શરતે. કેવી શરત? કાપડ દેખીને અને તારે છે ને બીજું કઈ વેન કરવાનું નથી થતું. નકર તું છે ને ઘડીક થાય તા મારે આમ કરવું તેમ કરવું, એટલે તને પેલા શરત કરું છું. ન કરે હું કોઈ દી કઈ વેન કરું છું? ભાઈ ઈ તો મારું મન મારો આત્મો સમજે તું કેવા વેન કરે છે. એટલે કાંઈ નહીં. એટલે સાનું મનું જ રહેવાનું. સાના મના રહી છે ને તો સાનું મનું રહેવાનું હો. આમ કરીને જ દબાવી દીધો તે હાવ. કોઈ દી ચાય બોલવા દે નહીં. બોલાય જ નહીં. એ આપણી ઘેરે રિવાજ જ છે. એ હતો નહીં તે કર્યો. ના 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 ના, મેં નથી કર્યો. મેં બાનું જોઈને હું શીખી ગઈ. ભાઈ બાતો કાંઈ કોઈ દી એવું કરતા નહીં. પણ એ તું- બાતો છે ને બાપાને વાહિદા હોતે ને કરાવતા. ઈ એ વાતમાં બસ. આમ મારી વાત સાંભળો. ઈ વાતમાં આ રાજુભાઈ સાક્ષી વંડિયાથી સડી સડીને જોતા જ હોય. રાજુભાઈ તમે તમારા ઘરનું ધ્યાન રાખો ને ભાઈ. અમાર ઘરે શું લેવા જોવા આવો? આ તમને કેદી ભારી ગઈ છે? તમે એમ છો રાજુભાઈ? એ દર્જણ હા, લે આ કાપડ જોઈ લે અને કાયો કા ઘોડો સીવવાનો તાત્કાલિક દેવાનો છે. કાપડ તો એમ છે હો. કઈ આખું હીર શીરનું ભરેલું ઘોડો મસ્તીનો બનશે હો. ઘોડો બનાવવાનો છે. એ ઘોડો જ બનાવવાનો નાનો. એ આનો તો અત્યારે ફૂગી વાળી બાયના બ્લાઉઝ બનાવાય. એ બ્લાઉઝ ની દીકરી થામા મને ઓલા પ્રધાન ફૂગી વાળો કરી નાખશે, કાબરો કરી નાખશે મને. કેમ? તે આમાં આપણે કાપડ કાઢી લેવી તો ઓલો મને મારે નહીં.
તને કાંઈ મારી- કોઈ ન મારે. તને મારી ઉપર દિયા આવે કે આવતી જ નથી. એ મારો દરજી ગુલાબનો ગોટો એનો મુંબઈ પડાવો રોડ મારો દરજી ગુલાબનો ગોટો મારો મુંબઈ પડાવો સેલ્ફી ફોટો. કર કર તું તો મારા વખાણ કરી શક્યા રે. એ ભલે ઘરમાં થયો ના તેથી તું મોટો એ મુંબઈ પડાવો હવે ફોટો. આરે કાપડમાં મારા મન મોયા સે એ હા મારી દર્જન. આરે કાપડમાં મારા મન મોયા સે. એ હવે માની જા. તું મારા ગમે એટલા વખાણ કર પણ કાપડ મને પાછું દઈ દે પહેલા. આમે કોઈ વખાણ કરે સમજે ને આગળ મારા છોકરાને બોલાવું. એટલે આ બધાય ભેગા નથી કરવા ને તું દઈ દે કાપડ મને. આજા મમ્મી રે બોલાવે બાબુલાલ આવજો રે. એ આવો બેટા ભાડાની દુકાન. એ મમ્મી રે બોલાવે બાબુલાલ આવજો રે. એ બાબુલાલ આવજો. તમારો દીકરો ક્યાં થયો તો તું આમ આટલો બધો તૈયાર થઈને કોનું કાપી નાખ્યું તે? આ કાતરનું કહું તને. કાતરી તમે તો પકડાવી પકડાઈ વાત હાચી પણ આમ ખુલ્લે આમ લઈને નો અવાય કોક મારશે નો મારે પપ્પા શેરીમાં. એ દરજીના દીકરાના હાથમાં કાપડ જ હોય, કાંઈ કોદાળિયું ન હોય. એ પણ દુકાનમાં હોય શેરીમાં આમ આમ કરતા આવે તો કોક મારશે, એને જ મારશે. એ ભેગો. તમે તો બહાર ગામ જાવ તો પટ્ટી માપ પટ્ટી તો ખિસ્સામાં લેતા જાવ છો ને છોકરાને કહો એ ઈ તો છે ને જેવા બાપ હોય ને એવા બેટા હોય ને વડી હોય એવા ટેટા હોય એટલે તમારું જોઈને શીખરો શીખી ગયો. પણ આમાં ફેર છે. હું ગીસામ લઈને જાઉં ને હાથમાં લઈને આવ્યો. હું ફેર છે શું ફેરની ક્યાં એટલે દેશ બેટા તું? આ છે ને હાથમાં નો રખાય ખિસ્સામાં આ તો રખાય. એમ સમજાય તારા છોકરાને સમજાય કાંક. એ સમજેલા જ હોય, સમજાવાના નો હોય. સમજેલા હોય તો આમ ન હોય. ગીસામ અંગૂઠો કાઢ અંગૂઠો. અંગૂઠો છે તમને દેખાય છે. એ નંબર આવી જા એ બે આંગળી ભરાવી થી મોઢામાં આવીને. એમાં મારા પપ્પાને સમજાઈ જો જો તમે જઈએ હોય તે ખીજાતા જ હોય તો તું તને આવું ને આવું કરતો હોય તો ખીજાય નહીં. કોક દીક છે ને કપડા સીવતા હોય ને તો માથામાં ધોકો મારી દેવાય. અરરરરર, તમને બેને દાય. એક ઘાને બે ટુકડા નો કરી નાખી તને શીખવાડવું પડે. માન નાખો, મન માન નાખો, પછી હું જોઉં તમે કેવાક રોટલા ખાવ છો. આ ઈ. પપ્પો થોડો છે પીપોળી છે ભયા પીપુડીનો ઉભા રહો, દીકરો ઉભા રહો. સામાને. ઉભા રહો તો. હું ક્યાં સવ એટલે તમને મારી નાખી એટલે તમે કઈ અમને હેખેથી તમે રોટલા ભૂખ્યા મરી જાવ, કોઈ રોટલોય નો એ દે. તમને વ્યમ હોય તો કાઢી નાખજો. આ મારે 12મું ઘર છે તોય હેકે રોટલા ખાવશું કે નહીં? અને હું અંગૂઠે આવ્યો શેત્ર્યો રાજુભાઈ, શેત્ર્યો. મને તો એમ હતું હા, કે મમ્મી. હું કાંક ખાટી ગયો. એ કે હેકે જીવવાનો હતો 11 ને ઉલાળી નાખ્યા તોય હેકે રોટલા ખાવશું. 12મો તમારો વારો છે. હવે તો કેટલાક દી જીવવા દઈશ. અમાર નાની બેને 3 ઉલાળ નાખ્યા. હવે કોઈને ઉલાળવા નથી અને મુદ્દાની વાત કરો. એ મારું તો હું કાપડ એમ દેજો. કહું છું કે ભવ પાર ઉતારી દઈએ. મને હું બોલાવ્યો જો બેટા રાજ આ બાજુ જોઈએ, આ બાજુ જોઈએ. જો હવે ખસબસિયા કરશે. એ રાજમાંથી કાપડ આવ્યું સરસ મજાનું તારવામાં કોટી ને બધું થઈ જાય. ક્યાં છે આ શું તું હાલે? હા આનો તો મારો છૂત બને મસ્તીનો હવે છૂટનો દીકરો થામાં હરખું બોલતા આવડતું નથી. છૂટ બને હરખું મારું છૂટ. એટલે જ કહેતી હતી છોકરાને ભણાવો તે તો હળધર લઈને વઈ ગયા. ભાઈ મેં કીધું તું ભણ, પણ ઈ ગામમાં ઉકળા ભંભોળવામાં જ રહ્યો. ગધાડા એ ઘોડે. આપણે ઉકેડા ફેડા હોય ને તો આંગળા કાઢીને સાંકળા છોકરો હમુ સૌમાં લકરાગડી ઠીકા ભેગો હા કાઢ નાખી એવું નહીં ઘણું ધણી છે એમ. ખાઈ ખાઈને ખૂંટિયા જેવી થાય ને હામી જ થાય. શું કરવું રાજુભાઈ આમાં? મારા માં ખાઈ ખાઈને આડા ફાટ્યા હો આડા આડા. લાઈવ ની ધોકો ફેરવી લો. ધોકો આ નથી દરજાઈ. આવ્યો.
રેવા દે ધોકો નહીં રેવા તું મારો દીકરો અમુક દે હરખું રાખ દે બસ હવે હે ને કા થઈ ગયા ને કાપડ દઈ દો ને એટલે હું ઘોડો સીવી નાખું ને નહીં પગે લાદો એ ઈ મારી બાયડી છે કોઈ મારી માં ઈ આયા ન લાગે ઈ ઘેરે લાગે. એ તો મને ખબર છે. ખબર નો દીકરો હારું શું કરવાનું છે? એ હવે હને આનો ઘોડે સીવી નાખવી આપણે ઘોડો સીવો તો શું કરશું નહીં, મારો શું શિવરાવું ઉભો રે શાંતિ રાખ જો તારે શું સીવવું છે બ્લાઉઝ. આ તારું બ્લાઉઝ તારે શૂટ આ તારું સૂટ હવે કાપડ લાવ બટન વાળું હો હે બટન વાળું અરે બટન વાળું ઓલા સમક વાળા બટન આવે ઈ નાખી દે મારે તો દોરી વાળું. દોરી આની જ બનાવવી પડશે સરસ છે તો બોર્ડર ની બનાવજો ને. હા વાંધો નહીં બોર્ડર ની બનાવી દઈશું તું મારો વાહ કબરા કરાવીશ આમ કરી નકરી થઈ ગ્લાસ છે. અલે કાપડ લાવો તો હું અને તમને બેયનું આપણે હે ને બેયનું થઈ ગયું ને? બેયનું થઈ તો જાય તમારે હું કોફી પીવીશ? વાહ દર્જન વાહ જરા ઘા પાડી તા તો કોફી પીવી છે બદામ શેક પીવો? બદામ છે? એ મારે છે ને થોડો ખારો કરીને સા મોનો બનાવી કોટો. દે ને મોનો કોટો તમે એમ કીધું હારો કરે ને તો મને એમ કે મોનો કોટો. સા તો ગાય ગા મસ્તીનો સા બનાય ત્યાં હું કયો ઘા ઘોડો અને તમારા બેના આનું આ તમે સીવો ને ત્યાં ખેતલા આપે થોડી થોડી સા લઈને વઈ આવો. આ બસ એમ કરી જાય કયો કા આપણે હાલ જાય હાંઠિયા પુલે ઉભા રહે. કાપડ તો દે હાંઠિયા પુલે ઉભા રહે બે માં દીકરો. ના નથી કાઈ નાખી સા લઈને અહીંયા આવજો એટલે સા લેવા. હા હા જાઓ થેપલા ખાઈશો હારે? હે? થેપલા ખાઈશો? આ તો હાઈરો દહીં વડા બહુ ગળા બખતા છે. ખાવું બીજી વાત એ મોટી. તારા ડોહાને બાર રાતનો ઉજાગરો થોડું ખવરાય તો નહીં તારું કાઈ તૂટી જાય એ ભગવાન, માં તમને નથી લાગતું મારા પપ્પા બહુ બોલે એવું તારા પપ્પા બોલે, તારા પપ્પાને ખબર નથી હું જીભની છૂટી છું. આજો. મારે છે ને ઘેર જવાનું મોડું થાય આ છે. બસ એમ કહીને તો સમજી જાને મને ખબર છે કે તું સૂટી છો એમ બાકી એક ઘર મેં કર્યું ને ત્યાં રાજુભાઈ સાક્ષી છે, પૂછો હું કેવી બોલતી હતી. હા વાત સાચી ઈ કહેતા હતા મને પણ રૂપિયા પછી શું મોડું હે 10 રૂપિયા શું બોલ બોલ મેં હંતાડ્યા હતા હવે તાર પપ્પાના છે ને ઉંદેડા ખિસ્સા કાતરી જાસ. હા રિયા હાલે માં દીકા હાટુ ને રાખ્યા હોય ને હાલ જા હવે જા જા માં દીકા કાયો ઘા ચા પાણી બધું બનાવજો જા મને તો ડટો આપો આખો. વાહ એકને નોટ આપી તઈ ડટો આપો આય મારી એટલે એક નોટે મને કઈ થાય નહીં. એ હારું હું ઘેર જાઉં છું. તને 10 દઈ દો લે દહે મને કાઈ ન થાય. એ પણ લે ભૂખડના પેટનો જેટલા હોય એટલા લઈ જ જાય બાપા હમું કોઈ દી જોયું જ નહીં તમારા હામું જોયું ને એટલે પડી રહી છું. નકર તો કેદુ વસની વહી ગઈ હોય ગ્રીન લાઈન ચોકડીએ સીધી. હારું 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 બાપા માવડિયો આયો નહીં મે સેમ ટુ યુ. કેવું છે એમ થયું? એટલે ઈ માવડિયા છે તું માવડિયો નહીં એમ મેં ઇંગ્લિશમાં સમજાઈ દીધું. ઇંગ્લિશમાં નથી આવડતું. હા હા દર્જન અત્યારે સા બનાવવા ગઈ છે તો લાવ એક વારનો દર્જનનો ઓલો સૂટ સીવી નાખું અને પા વારનો રાવોપીનો ઘોડીલો સીવી નાખું. અરે યાદ હીરા રે શિરના રે દરજે કાપડ બેતરે આગળ છે ભગવાન. અરે યાદ એના રે વસાને દરજન બબજો જીવો અરે યાદ હીરા રે શિરના
ગયો ઘોડીલો અમારો? અરે હા વીરા પ્રધાન, બહુ મહેનત થઈ છે. લ્યો આ રામદેવ વિરમદેવ માટે ઘોડીલો સીવી દીધો. તો ભલા દરજી ભગત, રાતમાં આવીને તમારું ઇનામ લઈ જઈજો. અરે ભાઈ એવી બોલી નથી કરી તમે પ્રધાનજી, આવી રોન નો કાઢો હો ભાઈ. ભાઈ એવું નથી અમારા તો ન્યા છે ને રામદેવ વિરમદેવે બહુ મોટી હઠ લીધી છે. પણ તમને ખબર ન પડે કે હાઈ હું સવારમાં ગયો તો આઈને રાતો રાત ઘોડો સીવી હા દીધો. પણ તમે મારી વાહો આવજો, રાતના આવીને ઇનામ લઈ જઈજો. એવું? હા હા તો હારું હાલો, હું એકલો નહીં આવું, હું ને મારો છોકરો બે આવશું. હા તમે બે આવજો. હા તે વાંધો નહીં હાલો. તો હાથ દરજી ભગતે ઘોડીલો તો બનાવી દીધો છે, તો લાઈ રામદેવ વિરમદેવ ને બોલાવું. એ વીરો પર ધન બોલાવે બને ભાઈ આવજો રે. એ વીરો પર ધન બોલાવે બને ભાઈ આવજો રે. એ આવજો વીરા રાજમાં, એવા પહેલા તમારા નામ. આવજો વીરા રાજમાં, એવા પહેલા તમારા નામ. એ વીરો પર ધન બોલાવે બને ભાઈ આવજો રે. હીરો પડદાન બોલાવે બને ભાઈ આવ્યા રે. હા વીરા પ્રધાન. લ્યો રામદેવ વિરમદેવ આ ઘોડી લો. હા વીરા, ઘોડીલો તો સિવાય ગયો પણ વીરા, પોકરણગઢના રણિયલ મહેલમાં કઈ બાજુ આ ઘોડીલો ખેલાવવો, કઈ બાજુ આ ઘોડીલો ન ખેલાવવો, એની પણ થોડીક જાણ આપો. હા રામદેવ, અહીંયા બાજુમાં ભેરો ભૂમિ છે અને બાજુમાં રણ પણ છે, તો તમે આ ચંદન ચોકની માલિપાત ઘોડીલા ખેલાવજો, બહુ દૂર ન જતા. ભલે વીરા પ્રધાન, કદાચ જો અમને કઈ સંકટ સમય પડશે ને તો સૌથી પહેલા તમને યાદ કરશું. ભલે વહેલેરો આવજે વીરા. અરે મોટા ભાઈ વિરમ, આજ તમે મોટા હોય માટે ઘોડીલો પહેલા તમે ખેલવો. ભલે રામદેવ. એ ઘોડી લે બેસે વિરમદેવ, ઘોડી લે બેસે વિરમદેવ. તારા હાથમાં ભાલા તીર, ઘોડી લે બેસે વિરમદેવ. બેટી સગોડાનો વીર ઘોડીલે બેસે વિરમદેવ. વીરા રામદેવનો વીર ઘોડીલે બેસે વિરમદેવ. ઘોડીલા ખેલે વિરમદેવ, ઘોડીલા ખેલે વિરમદેવ. બેટી સગોડાનો વીર ઘોડીલા ખેલે વિરમદેવ. માતા મીના દેવનો બાળ ઘોડીલા ખેલે વિરમદેવ. પિતા આત્માજીનો બાળ ઘોડીલા ખેલે વિરમદેવ. માતા મીના દેવનો બાળ ઘોડીલા ખેલે વિરમદેવ. બેટી સગુણાનો વીર ઘોડીલા ખેલે વિરમદેવ. આ તો ભક્તોનો ભગવાન ઘોડીલા ખેલે વિરમદેવ. આ તો રણુજાનો રામ ઘોડીલા ખેલે વિરમદેવ. ઘોડીલા ખેલે વિરમદેવ, ઘોડીલા ખેલે વિરમદેવ. ઘોડીલા ખેલે વિરમદેવ, ઘોડીલા ખેલે વિરમદેવ. અરે રામદેવ, હવે ઘોડીલા તમે ખેલવો. ઘોડીલે બેસે રામા પીર, ઘોડીલે બેસે રામા પીર. આ તો હરજીનો ભગવાન ઘોડીલે બેસે રામા પીર. બેટી સગુણાનો વીર ઘોડીલે બેસે રામા પીર. માતા મીનળ દેવનો બાળ ઘોડીલે બેસે રામા પીર.
આજે વિરામ દેવા બોલાવે વરદાન આવજો રે હે આવજો ચંદન ચોકની મોજાડ આવજો ચંદન ચોકની મોજાડ વિરામ દેવા બોલાવે વરદાન આવજો રે હા વીરા વિરમદેવ અત્યારે બોલાવવાના કારણ અરે વીરા પ્રધાન રામદેવ ઘોડીલા ખેલવતા ખેલવતા આકાશ તરફ જતા રહ્યા છે ભલે ભાઈ તમે રાત તરફ રવાના થાવ હમણાં હું રામદેવની તપાસ કરીને આવું છું